સ્પોર્ટ્સમાં 2025નું વર્ષ ભારત માટે ખાસ રહ્યું. વિવિધ રમતોમાં ભારતના ખેલાડીઓએ તિરંગો લહેરાવ્યો અને દેશ માટે અનેક મેડલ્સ અને ટ્રોફીઝ જીત્યા. તો ચાલો આજે ફરીથી જીવી લઈએ એ યાદગાર પળોને. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત કોઈ હોય તો એ છે ક્રિકેટ. અને 2025ના વર્ષમાં ભારતમાં એક વર્લ્ડ કપ પણ આવ્યો. આ વર્લ્ડ કપ લઈને આવી દેશની ક્રિકેટર દીકરીઓ. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વર્લ્ડ કપ જીત્યો અને ઇતિહાસ રચી દીધો. ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ 1-2 પરાજય મળવા છતાંય ટીમે હિંમત ન હારી. સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ઊંધે કાંધ પછાડ્યું અને ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું. તો બીજી તરફ પુરુષોની ક્રિકેટ ટીમે આ વર્ષે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ક્રિકેટ જ નહીં, હોકીમાં પણ આ વર્ષે તિરંગો લહેરાયો. પુરુષોની હોકી ટીમે 8 વર્ષ પછી એશિયા કપ જીત્યો અને એ સાથે જ 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય પણ કરી લીધું. 2025ના વર્ષમાં ભારતે એક નવી જ રમતમાં વર્લ્ડ કપ જીત્યો અને એ રમત છે સ્ક્વોશ. ફાઇનલમાં હોંગકોંગને હરાવીને ભારતીય ટીમે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો. આ સિવાય ભારતે ખો-ખો વર્લ્ડ કપમાં પણ પોતાની બાદશાહત સાબિત કરી. દિલ્હીમાં પુરુષ અને મહિલા બંને ટીમોએ ઇતિહાસ રચી દીધો અને પોતપોતાની ફાઇનલમાં નેપાળને હરાવીને ખો-ખોનો પહેલો વર્લ્ડ કપ જીતી લીધો. આ તમામ ટીમ ઇવેન્ટ ઉપરાંત 2 મહિલાઓની સિદ્ધિને ભારત કાયમ માટે યાદ રાખશે, કારણ કે દેશની આ બંને દીકરીઓએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવીને નામ રોશન કર્યું. દિવ્યા દેશમુખે ફિડે વુમન્સ વર્લ્ડ કપ જીતી લીધો. સેમીફાઇનલમાં તેની સામે ભારતના જ કોનરૂ હમ્પી હતા, જે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બીજા ક્રમે રહ્યા હતા. અને આ સિવાય તીરંદાજીમાં શીતલ દેવીએ ઇતિહાસ રચી દીધો. બંને હાથ નહીં હોવા છતાં તેમણે સામાન્ય તીરંદાજોની ટીમમાં એશિયા કપમાં ભાગ લેવા માટે ક્વોલિફાય કર્યું. આવું ઇતિહાસમાં પહેલી વખત બન્યું. 18 વર્ષીય તીરંદાજ પેરા વર્લ્ડ આર્ચરી ચેમ્પિયન પણ બની હતી. આખી સ્પર્ધામાં હાથ ન હોય એવી તેણી એકમાત્ર તીરંદાજ હતી. સ્પોર્ટ્સ જગતની વર્ષના તમામ મહત્વની ક્ષણોમાં સ્પેશિયલ મેન્શન કરવી પડે એવી બીજી 2 ઘટના બની. એક તો વિમેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો અને બીજી નીરજ ચોપડાએ પહેલી વખત 90 મીટરથી દૂર ભાલો ફેંકવાનો માઇલસ્ટોન અચીવ કર્યો. તમારા મતે 2025માં રમતગમતની સૌથી મહત્વની ક્ષણ કઈ હતી?